श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 11। कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये। योगीजनो अनासक्त थईने शरीर, मन, बुद्धि तथा इंद्रियों द्वारा केवल आत्मशुद्धिना हेतु माटे कर्म करे छे। योगीओ ए समझे छे के सुखनी प्राप्ति माटे मायिक कामनाओनो पीछो करवो ए रણમાં મૃગજળની પાછળ દોડવા સમાન નિરર્થક છે। આ સત્યને જાણીને તેઓ તેમની સર્વ સ્વાર્થી કામનાઓનો ત્યાગ કરી દે છે તથા તેમના સર્વ કાર્યો એ ભગવાનના સુખ અર્થે કરે છે કે જેઓ એકમાત્ર ભોક્તારંગ યજ્ઞ તપસામ સર્વ કાર્યોના પરમ ભોક્તા છે। આ શ્લોકમાં શ્રીકૃષ્ણ સમર્પણ સર્વ કાર્યોનું ભગવાનને સમર્પણની વિભાવનાને અલગ શૈલીથી રજૂ કરે છે। તેઓ કહે છે કે પ્રબુદ્ધ યોગીઓ તેમના અંતઃકરણની શુદ્ધિના હેતુથી સર્વ કાર્યો કરે છે। તો પછી આ કાર્યો ભગવાનને સમર્પિત છે તેમ કેવી રીતે કહી શકાય? વાસ્તવમાં ભગવાન આપણી પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા રાખતા નથી। જે કંઈ અસ્તિત્વમાન છે તે સર્વના તેઓ પરમ સ્વામી છે તથા સ્વયં સર્વ સંપન્ન અને સંપૂર્ણ છે। એક નગણ્ય આત્મા સર્વશક્તિમાન ભગવાનને શું સમર્પિત કરી શકે કે જે ભગવાન પાસે ઉપલબ્ધ ન હોય? તેથી ભગવાનને કંઈ પણ ધરાવતી વખતે આમ બોલવાનો રિવાજ છે, ત્વદીયં વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પિત, હે ભગવાન, હું તમને તમારી જ વસ્તુ પાછી ધરાવું છું। સમાન ભાવની અભિવ્યક્તિ કરતા યમુનાચાર્ય કહે છે, મમ નાથ યદસ્તિ યો દસ્મ્યહં સકલલં તદ્ધિ તવૈવ માધવ નિયતસ્વમ ઇતિ પ્રબુદ્ધતીર્થવા કિંગનું સમર્પયામિ તે, હે વિષ્ણુ ભગવાન, ભાગ્યદેવીના સ્વામી, જ્યારે હું અજ્ઞાની હતો ત્યારે હું આપને ઘણી વસ્તુઓ આપવાના મનોરથ કરતો હતો, પરંતુ હવે જ્યારે મને જ્ઞાન પ્રાપ્ત થયું છે તો મને જ્ઞાત થયું છે કે મારી પાસે જે કંઈ છે તે તો પહેલાથી સર્વ આપનું જ છે। તો પછી હું આપને શું અર્પિત કરી શકું? આમ છતાં એક પ્રવૃત્તિ છે જે આપણા હાથમાં છે અને ભગવાનના હાથમાં નથી, તે છે આપણા પોતાના હૃદય, મન અને બુદ્ધિની શુદ્ધિ। જ્યારે આપણે આપણા અંતઃકરણને શુદ્ધ કરીને તેને ભગવાનની ભક્તિમાં પરોવી દઈએ છીએ ત્યારે તે અન્ય કોઈ પણ ચીજ કરતાં ભગવાનને અધિક સુખ અર્પે છે। આ સત્યને જાણીને મહાન યોગીઓ તેમના અંતઃકરણની શુદ્ધિને સ્વાર્થપૂર્તિ માટે નહીં, પરંતુ ભગવાનના સુખ માટે પ્રધાન લક્ષ્ય તરીકે સ્થાપિત કરે છે। આમ યોગીઓ સમજે છે કે તેઓ ભગવાનને જે સર્વોત્તમ વસ્તુ સમર્પિત કરી શકે છે તે તેમના પોતાના અંતઃકરણની શુદ્ધિ છે અને તેઓ તેની પ્રાપ્તિ માટે કાર્ય કરે છે। રામાયણમાં આ સિદ્ધાંતને વર્ણવતો એક ખૂબ સૂચક પ્રસંગ છે। ભગવાન રામે લંકાના યુદ્ધ સમયે જ્યારે સુગ્રીવને થોડોક ભયભીત થયેલો જોયો ત્યારે તેને આ પ્રમાણે સાંત્વના આપી, પિશાચાન દાનવાન યક્ષાન પૃથિવ્યા ચૈવ રાક્ષસાન અંગુગ્રેણ તાન્હન્યા મિચ્છન હરિ ગણેશ્વર વાલ્મીકી રામાયણ। ભગવાન રામે કહ્યું, જો હું, પરમેશ્વર, કેવળ મારા ડાબા હાથની કનિષ્ઠ અંગુલીને સહેજ વાળું તો રાવણ અને કુંભકર્ણ તો શું, આ જગતના સર્વ અસુરોનું મૃત્યુ થઈ જાય। સુગ્રીવે ઉત્તર આપ્યો, હે મારા પ્રભુ, જો એમ જ છે તો પછી રાવણનો વધ કરવા માટે આટલી મોટી સેના એકત્રિત કરવાની શું આવશ્યકતા છે? ભગવાને ઉત્તર આપ્યો, તે કેવળ તમને સૌને તમારા પોતાના અંતઃકરણની શુદ્ધિ અર્થે ભગવદ સેવામાં વ્યસ્ત થવાના અવસર પ્રદાન